બીજા મુદ્દાની વાત કરીએ તો આજથી નવલી નવરાત્રીની શરૂઆત થઈ છે, પરંતુ ગરબા રમવા ઉત્સાહિત ખેલૈયાઓ માટે મેઘરાજાએ ચિંતાનું વાદળ મોકલ્યું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી છે, તો નવરાત્રીના થનગનાટ વચ્ચે વરસાદ વિલન બની શકે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી છે। પરેશ ગોસ્વામીની આગાહી મુજબ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે। 28 સપ્ટેમ્બર બાદ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। નવરાત્રીના છેલ્લા 3 દિવસો મેઘરાજા રીતસર ગુજરાતને ગમરોડશે। દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદ નોંધાયો હતો। ત્યારે હવે આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે ને ત્યારે મેઘરાજા હવે ગુજરાતભરમાં મન મૂકીને વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ને એક બાજુ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરાઈ છે ને બીજી તરફ પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને ભૂક્કા કાઢતો જે આ વરસાદ છે તેને લઈને હવે આગાહી કરવામાં આવી છે। આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। પરેશભાઈ, શું આ વર્ષે વરસાદ નવરાત્રીમાં વિલન બનશે? ચોક્કસ બેન, આમ જોવા જઈએ તો અત્યારે એક રાજ્ય ઉપર અસ્થિરતા છે, જેને કારણે છૂટાછવાયા અમુક વિસ્તારની અંદર છેલ્લા 3-4 દિવસથી વરસાદ પડી રહ્યા છે। જ્યાં વરસાદ પડે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે વરસાદ પડી રહ્યા છે। જો કે અત્યારે કોઈ સિસ્ટમ નથી, પણ એક અસ્થિરતા છે અને એ અસ્થિરતા અત્યારે 850 એચપીએ લેવલે સક્રિય છે, જેને કારણે આપણે છેલ્લા 3-4 દિવસથી જે રાજ્યમાં છૂટાછવાયા વરસાદ જોવા મળી રહ્યા છે। જો કે આવતીકાલથી આ વરસાદ છે, આવતીકાલ આમ તો સાંજ સુધી હજુ વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। એ પછી પરમ દિવસે એટલે કે 24 તારીખથી થોડું હળવું પણ પડશે, પણ એ હળવું જે પડશે એમાં પણ 24 થી લઈ અને 27 તારીખ દરમિયાન છૂટાછવાયા કોઈ જગ્યાએ વરસાદ છે એ આપણે જોવા મળશે। પણ ખાસ કરીને એક ચિંતાનું કારણ અહીંયા એ છે કે બંગાળની ખાડી છે, આમ તો 2025ના ચોમાસા દરમિયાન સતત સક્રિય રહી છે અને બંગાળની ખાડીની અંદરથી વધુ એક સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે તેવું એક અનુમાન છે, જેમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। એ સાયક્લોનિક સર્ક્યુલેશન સતત ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવનાઓ છે। એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હૈદરાબાદના માર્ગે થઈ અને મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાત ઉપરથી પસાર થાય તેવું અનુમાન છે। એટલે આમ તો 26-27 તારીખથી મુંબઈમાં પણ એમ કહી શકાય કે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આમ તો મુંબઈમાં ચાલુ વર્ષે જે રીતે જનજીવન ખોરવાયું હતું, જેમાં અનેક ફ્લાઇટો રદ થાય, ટ્રેનો રદ થાય, આ પ્રકારનું માહોલ છે એ પણ 27 તારીખથી મુંબઈમાં ખાસ કરીને જોવા મળશે। એટલે આમાં મુંબઈમાં થોડીક વધારે ખાના ખરાબી થાય ને ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે એવા વરસાદ ત્યાં પણ પડવાના છે। અને ગુજરાતની અંદર પણ 28 થી લઈને 2 ઓક્ટોબર સુધી આ જે સમયગાળો છે એ દરમિયાન વરસાદની તીવ્રતા જોવા મળશે। અને આ વરસાદ હશે એ પણ મોટા ભાગે લગભગ અમારું અનુમાન છે મુજબ 50 થી 60% ગુજરાતના વિસ્તારોને કવર કરી લેશે। આ જે સિસ્ટમ છે એ જે બંગાળની ખાડીમાંથી આવશે એ 700 એચપીએ લેવલે સિસ્ટમ આવશે અને એનું જે સર્ક્યુલેશન હશે, એનો જે અસ્થિરતા હશે એ 850 એચપીએ લેવલથી પસાર થશે અને 850 એચપીએ લેવલ એનો ઝુકાવ હોવાને કારણે આ જે સિસ્ટમ પસાર થશે ત્યારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે। એટલે એક પ્રકારે તોફાની વરસાદ પડવાની સંભાવનાઓ છે। 28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર વચ્ચે જે બેન વરસાદ પડવાનો છે તેમાં ઘણી જગ્યાએ આપણે વધુ પવનને કારણે પણ ડિસ્ટર્બ થઈ શકીએ છીએ, ઘણી બધી નુકસાની પણ ગુજરાતની અંદર જોવા મળે। અને આ સિસ્ટમ છે એ 28 તારીખે વહેલી સવારે મુંબઈ અને સૌરાષ્ટ્રની વચ્ચેનો જે અખાત છે તેમાં આવી જશે ને એ ત્યાં સિસ્ટમ આવશે મુંબઈ અને સૌરાષ્ટ્રની વચ્ચેના દરિયાના પટ્ટામાં। ત્યારે જેના આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થતા હશે। એટલે 28 તારીખથી જ વરસાદની શરૂઆત થઈ જશે અને આ વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓ અને એ સાથે કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારને પ્રભાવિત કરે તેવું એક અનુમાન છે। આ જે વરસાદ છે એ લગભગ 4-5 દિવસ સુધી કન્ટિન્યુ ગુજરાતમાં જોવા મળશે અને આ જે સિસ્ટમ છે અત્યારે જો એમાં ટ્રેકમાં કોઈ બદલાવ ન થાય તો મહારાષ્ટ્રથી ગુજરાત ઉપર આવે અને ગુજરાત ઉપરથી પછી દક્ષિણ રાજસ્થાન તરફ જઈ અને ત્યાં જઈને પછી નિષ્ક્રિય થાય તેવું એક અનુમાન છે। એટલે આવનારા દિવસમાં વધુ એક રાઉન્ડ છે ગુજરાતની અંદર વરસાદનો આવી રહ્યો છે। જો કે થોડા દિવસ પહેલા એટલે કે આજથી 5 દિવસ પહેલા રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ ગઈ હતી। કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી, પણ એ વિદાય વખતે પણ જે ઝડપથી વિદાય થઈ એ પછી આ જે બંગાળની ખાડી ફરીથી સક્રિય થઈ છે એટલે અત્યારે જે
મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય છે એ અત્યારે સ્ટોપ જી, થઈ પરેશભાઈ. ગઈ છે અને 2 ઓક્ટોબર સુધી હજુ પણ રાજ્યની અંદર વરસાદ પડે ને ત્યારબાદ ચોમાસું વિદાય લે તેવું એક અનુમાન જી. છે. જી પરેશભાઈ, જોડવા બદલ આપનો આભાર. ત્યારે હવે નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે લઈને હવે આવનારા દિવસોમાં નવરાત્રીના સમયમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.